મહેસાણા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન નકલના મામલે મોટો ખુલાસો થયો છે। સીસીટીવી ચકાસણી દરમિયાન 15 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સામેલ છે। આ મામલે હવે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે। મહેસાણા જિલ્લામાં યોજાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન નકલનો એક જ કેસ મળ્યો હતો, પરંતુ પરીક્ષા કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા આ આંકડો ચોંકાવનારો બન્યો હતો। ચકાસણી દરમિયાન કુલ 15 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાં ધોરણ 10ના 6 અને ધોરણ 12ના 9 કેસનો સમાવેશ થયો છે। આ તમામ શંકાસ્પદ કેસના સીસીટીવી ફૂટેજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવ્યા છે। શિક્ષણ બોર્ડ હવે પરીક્ષાના નિયમોના આધારે આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ટીવી ચકાસણી દરમિયાન ધોરણ 10માં કુલ 6 શંકાસ્પદ કેસ અને ધોરણ 12માં કુલ 9 શંકાસ્પદ કેસ જણાયા હતા। આ તમામ કેસ જે છે એની બ્રીફ સાથે બોર્ડને મોકલી આપવામાં આવેલી છે અને બોર્ડમાં હિયરિંગ થાય પછી બોર્ડની સમિતિ આખરી નિર્ણય કરશે એમાં। એટલે આ કેસ કેવી રીતે મળ્યા છે? પરીક્ષા દરમિયાન મળ્યા હતા કે સીસીટીવીની ચકાસણી દરમિયાન મળેલા? નહીં, સીસીટીવીની જે આપણી ટીમ જે હોય છે એમના નોડલ અને એમની ટીમની જે ચકાસણી કરે છે આપણી સીસીટીવીની, એ ચકાસણી દરમિયાન મળેલા કેસ છે। તો હવે આમાં શું કાર્યવાહીની જોગવાઈ છે? એમાં બોર્ડે નક્કી કરેલી શિક્ષાત્મક કાર્યવાહી જે છે શિક્ષાત્મક કોષ્ટક પ્રમાણે કે કયા પ્રકારની એમની હિલચાલ અથવા કયા પ્રકારની ગેરરીતિ છે અને કયા પ્રકારની એની શિક્ષાઓ નક્કી કરેલી છે બોર્ડે પોતાના ઠરાવોથી, એ પ્રમાણે બોર્ડની સમિતિ એમાં શિક્ષાત્મક કાર્યવાહી કરશે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।